તો ગાઈસ હું ફાઇનલી ભરૂચ પહોંચી ગયો છું. તો ગાઈસ અમે રાતે એક્ટિવા લઈને મેળો જોવા નીકળી ગયા. તો ગાઈસ હું મેળો જવા એક્ટિવામાં બેઠો છું. મેળા જવા માટે કેટલી ભીડ છે. રાતના 8 વાગી ગયા છે તો બી ટ્રાફિક છે ભરૂચમાં. તો ગાઈસ હું ફાઇનલી મેળામાં પહોંચી ગયો છું. આ મેળાનો નજારો તમે જોઈ લો. ગાઈસ એને બહુ જ બધી રાઇડ્સો હતી. ગાઈસ હું અંદર જઈને હું બધી રાઇડ્સમાં બેઠો હતો. ગાઈસ એને બહુ જ બધી રાઇડ્સો હતી. તમને એક વાત બતાવું, તમે શોખીન થઈ જશો. એને ભાલુ હતો અને મને બધા એના ફોટા પર આવતા હતા પણ મને બીક લાગી. હું ફોટા પર આવીને ના પાડતો હતો ને તો હા કરીને મને બીવડાવ્યો ને તો મને ડર લાગી. મારા હર્ષભાઈ અને દેવર્ષભાઈ એને ફોટો પર આવ્યો. એમને બીક લાગતી હશે કે નહીં આ તો હું એમનાથી પૂછી લઈશ. ગાઈસ અમે બધી રાઇડ્સમાં બેઠા હતા. મારો હર્ષ અને દેવર્ષભાઈ આયા હતા પણ હે ને બેનો ચક્કર આયા હતા. અલગ અલગ રાઇડ્સમાં બેઠા હતા. મારો હર્ષભાઈ તો બોલી ચકેડીમાં અને મારો દેવર્ષભાઈ તો ઓલું નહીં આવતું આમ ઓડિયામાં આમ થાતું તું. મને તો કઈ ના થયું, મારી મીના માસીને કઈ ના થયું પણ હર્ષને ચક્કર આવવા માંડ્યા તો નીચેને એને ઠંડુ પીવડાવવું પડ્યું. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો હું મોતનો કૂવો જોવા જઈ રહ્યો છું. ગાઈસ તેને 2 બુલેટ અને 1 ગાડી હતી. એને ગોળ ગોળ ફરાય ને તો બધું હલવા માંડ્યું ને તો હું ડરી ગયો. બધાએ પૈસા દઈ દીધા પણ હું બાકી હતો તો મેં તો ના દીધા. મેં તો મારા દેવર્ષભાઈને દઈ દીધા. એને તો પૈસા જીધે નીચે પાડ્યા. ગાઈસ એની અંદર અમે ગયા ને તાણે એને બહુ જ બધું હતું. જલપરી હતી, મછલી હતી. એક મછલી એને મગરમચ્છ જેવી લાગતી હતી. નાની નાની હતી, બહુ જ રંગેરંગી હતી અને બહુ જ બધા ટોયસ હતા. મારી મમ્મીએ ખાલી 2 ટોયસ લેવડાયા. ગાઈસ હું 2 થી 3 કલાક મેળામાં ઘૂમ્યો. ગાઈસ તમને એક વાત બતાવું, એને ભૂતનો બંગલો બી હતો. મેં એની અંદર જો ને તો પેલા કઈ ના દેખાયું. આગળ જાળી હતી ને એની અંદર લાલ લાલ લાઈટ હતી. એની અંદર એક બોક્સ બંધ હતું. એક બટન દબાયું ને પાસમાં મારું ઉંગલીનું ફ્રેશ તો થઈ ગયું પણ એનાથી આમ મુંડી બહાર નીકળી. હું તો ભાગીને હું તો પાછળ જતો રહ્યો મીના માસી જોડે. મારો દેવર્ષભાઈ ના આવ્યો, મારી મમ્મી ના આવી. તરત બધા બહાર ગયા અને બહાદુરના અંદર ગયા. બધા રાઇડ્સોમાં બેઠા. એક ચકેડી હતી એમાં અમે બેઠા. બધામાં બેઠા અમે. તો ગાઈસ 2 થી 3 કલાક હું મેળામાં ઘૂમ્યો તો હું થાકી ગયો. ઉઠવાનું ભાને રાડ્યું. 12 વાગે ઉઠ્યો. ગાઈસ એને ગેમ હતી મેરા હર્ષભાઈએ અને દેવર્ષભાઈએ જોઈ હતી ને મેં જોઈ હતી. અમે હે ને અમને આંખોમાં પેડાઈ દીધું અને મેં તો રોબોટ વાળું ચૂન કર્યું ને તો મને તો બીક લાગી બાપા. એટલે કૃષ્ણા માસીએ મારી લઈ લીધું. એમને તો બીક ના લાગી, એ તો બહાદુર નીકળ્યા. અને બીજું મેડમ તો મજા આવી ગઈ પણ છેલ્લે હે ને અમે ઘર જવાના ટાઈમે હે ને એને હું ઓલું હાથી ઘુમાવા વાળી બોટમાં બેઠ્યો.